યોગ, બોલો યોગ, એને ઊંધો કરો, ગયો. જે યોગ ના કરે જતો રહે, બીમારીમાં જતો રહે. એટલે પહેલા યોગનો અર્થ છે, યોગ મીન્સ જુડના. જુજ ધાતુ પરથી આવેલો શબ્દ છે. સાંભળતા સાંભળતા પગને હલાવતા જાઓ અને એની થિયરી પણ થોડી જાણી લો. આ ફિઝિકલ યોગા છે. ફિઝિકલ યોગા અને મનનો યોગ, આ બંનેની જરૂર છે. તનની પણ જરૂર છે અને મનની પણ જરૂર છે. જો તમારું તન નિરોગી નહીં હોય તો મન કંઈ કરી શકે નહીં. તો તનને તંદુરસ્ત રાખવા માટે ફિઝિકલ યોગા કરવા જરૂરી છે. મારે ભગવાનનું ધ્યાન ધરવું હોય તો મારું ફિઝિકલ બોડી તંદુરસ્ત નહીં હોય તો હું ભગવાનનું ધ્યાન જ નહીં ધરી શકું. મને કમર દુખતી હશે, મને પેટમાં ગેસ થતો હશે, મને માથું દુખતું હશે, મને કમર દુખતી હશે. ટૂંકમાં ફિઝિકલી ફિટ તમે નહીં હો તો ધ્યાન થાય. ધ્યાન એનું લાગે ક્યાંથી ભગવાનમાં. ધ્યાન એનું લાગે ક્યાંથી ભગવાનમાં. તો ધ્યાન એનું ભગવાનમાં ક્યારે લાગે કે ભગવાને ધ્યાન કરવા માટે આ શરીર આપેલું છે. પણ આ શરીરની અંદર કોણ છે? તો કે શરીર બોલે છે, ચાલે છે, જુએ છે, નાચે છે, કૂદે છે, વિચારે છે. એ કોને આધારે? કે શરીરની અંદર એક ઉર્જા છે જેનું નામ છે આત્મા. જ્યારે શરીરમાં આત્મા છે એટલે શરીરની કિંમત છે. શરીરમાંથી આત્મા જતો રહે છે એટલે શરીર બની જાય છે ડેડ બોડી. તો આ આત્માને જે કંઈ કામ કરવું હોય એ શરીર દ્વારા જ થાય. આત્માને જે કંઈ કામ કરવું છે તો કોના થકી થાય? શરીર દ્વારા થાય. આત્માને ભગવાનને યાદ કરવા હોય તો આત્માને ભગવાને શું આપ્યું? શરીર આપ્યું. તો આત્મા આંખો દ્વારા, કાન દ્વારા, મુખ દ્વારા, મન દ્વારા, આ બધી આત્માની ઇન્દ્રિયો છે. અને આ બધી ઇન્દ્રિયો દ્વારા આત્મા શરીર ઉપર રાજ કરે છે. પણ આત્મા સતો પ્રધાન હોય તો આ શરીર સારી જગ્યાએ જાય. પણ આત્મા તમો પ્રધાન હોય તો આંખોથી બુરું જુએ, મનથી બુરું વિચારે, મુખથી બુરું બોલે, કાનથી બુરું સાંભળે. એટલે આ બધું તફાવત તમને જ્યાં લગી સમજાય ના ત્યાં લગી કશું થાય નહીં. તો પહેલું છે શરીર અને આત્મા. એટલે આત્મા છે અને શરીર છે, 5 તત્વનું બનેલું છે. પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ. આ 5 તત્વની આ કાયા છે અને એની અંદર આત્મા બિરાજમાન છે. હવે આ કાયા જે છે એ કાયા નિરોગી હશે તો બધું કામ થશે. તો આત્મા આપણી કાયા નિરોગી કેવી રીતે બને? તો કે ભાઈ આ શરીર 5 તત્વનું છે એટલે 5 તત્વ સાથે આપણે દોસ્તી કરીએ તો આપણે નિરોગી બનીએ. તો પહેલું તત્વ છે પૃથ્વી તત્વ. બોલો કયું તત્વ છે? તો પૃથ્વીમાંથી જે ઓરિજિનલી વસ્તુ નીકળે છે તો શું નીકળે? તો પૃથ્વીમાંથી શાકભાજી નીકળે, પૃથ્વીમાંથી ઘઉં નીકળે, પૃથ્વીમાંથી બટાકા નીકળે, પૃથ્વીમાંથી ફળફળાદી નીકળે, અનાજ નીકળે, ફળો નીકળે, શાકભાજી નીકળે. એ પૃથ્વીમાંથી નીકળે. હવે એ વસ્તુ એ સ્વરૂપે તમે ખાઓ તો તમે નિરોગી રહો. તો આપણે શું કર્યું? પૃથ્વીમાંથી બટાકા નીકળ્યા તો બટાકાને બાફ્યા,
પૃથ્વીમાંથી ઘઉં નીકળ્યા તો ઘઉંને દળ્યા, દળીને પછી એને શું કર્યા? એને શેક્યા, પછી એને દળ્યા, પછી એને તળ્યા. એટલે તમે જે તત્વ હતું એ તત્વમાં આપણે રૂપાંતર કર્યું. આપણે શું કર્યું? ઓરિજિનલ તત્વને ટ્વિસ્ટ કર્યું. અને જેટલું ઓરિજિનલ તત્વને આપણે ટ્વિસ્ટ કરીએ એટલે આપણે સમાજ જતા રહ્યા, ટેસ્ટમાં જતા રહ્યા. બોલો, ટેસ્ટ. સમય વેસ્ટ નહીં બેસ્ટ. તો આપણે બીમાર કેમ પડ્યા? આપણે બીમાર એટલે પડ્યા કે ઘઉંના જવારા પીએ આપણે તો આપણે નિરોગી બનીએ. ઘઉંને આપણે ચલો એ સ્વરૂપે કાઢીને ઘઉંના જવરાનો રસ પીએ તો બહુ ઉત્તમ. ચલો પછી ઘઉં જે તાજા ઘઉં આવ્યા હોય એને પાણીમાં પલાળી દો અને એનો ફણગો આવે અને આટલા જ મગ ચાવીને ખાવ ને તો તમારે કશું ના ખાવું પડે. પણ આપણને એ ટેવ નથી. આપણને બચપનથી ઘઉંમાંથી લોટ બનાવીને લાડુ ખાવાનું મને છે, એટલે ઘઉંને લાડુ રૂપ આપી દીધું. પછી સુખડી બનાવી, પૂરી ખાઈએ, પછી મીઠામાં જવારી પૂરી, ગળી પૂરી, ઘઉંમાંથી બ્રેડ. એટલે આપણે પૃથ્વી તત્વમાંથી જે કઈ વસ્તુ આવી એને જે સ્વરૂપે ખાઓ તો તમે બીમાર ના પડો. ચલો પૃથ્વી પછી બીજું તત્વ કયું આવ્યું? આમાં ફળફળાદી આવે છે. તો આપણે ફળ બધા ઘરમાં આવ્યા હોય ને તો ફળ ખાઈએ ના. આપણે આ બાજુ ફળ મૂક્યા હોય, કેળા હોય, પણ આ બાજુ ભાખરીનો છૂંદો હોય ને તો ભાખરી અથાણું ખાઈએ આપણે, પણ કેળા ના ખાઈએ. ચલો આજે કેળાથી પેટ ભરવું છે, ના મને ભાખરી વગર તો ચાલે નહીં. મારે ભાખરી સાથે ચા તો જુએ જ, મારે ભાખરી સાથે કોફી તો જુએ જ, મારે ભાખરી સાથે અથાણું તો જુએ. એટલે જ્યારે તમે બોડી કોન્શિયસમાં ગયા, જે બોડી કોન્શિયસ એટલે ટેસ્ટમાં ગયા એટલે બીમાર પડે. ખ્યાલ આવે છે? ચલો ભગવાન શ્રી રામ એવું કહેવાય છે 14 વર્ષ વનવાસ ગયા. તો વનવાસમાં તમે એમનો ઇતિહાસ જોયો હોય તો વનવાસમાં એ શું ખાતા હતા? શું ખાતા હતા? પત્રમ પુષ્પમ ફલમ. એ ફળ ફળાદી જ ખાતા હતા. અને સૂતા હતા ક્યાં? જમીન ઉપર. 14 વર્ષનો વનવાસની અંદર ભગવાન શ્રી રામ પ્રકૃતિ સાથે રહ્યા હતા. અને વિચાર કરો કે એ વખતના જે ઋષિમુનિઓ હતા એ પ્રકૃતિની સાથે જ રહેતા અને એને કારણે એમની સાધના પણ સુંદર થતી. આ તો સાધના કરવા બેઠા હોય તો બધા કમરનો દુખાવો થાય, ટીચરનો દુખાવો થાય. એટલે આ બધી બહુ થિયરીમાં આપણે જતા નથી આપણે, પણ જરા તમને રસ હશે તો જઈશું. પણ હવે હા सर मेरी मम्मी को है कमर दर्द है, ऑर्थोपेडिक्स है और कैल्शियम की कमी है, हाँ तो इसका कोई इलाज? हाँ ये अभी શું આ તો અમારો વિષય છે બેન. હું 40 વર્ષથી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો અને એટલું યાદ રાખો કે નોલેજ ઇઝ સોર્સ ઓફ ઇન્કમ. આવકનું સાધન નોલેજ છે. તમને કોઈ પૈસા ક્યારે આપે? તમને પૈસા ક્યારે આપે કોઈ? તમારી પાસે નોલેજ હોય. મારી પાસે નોલેજ છે. મારા સંપર્કમાં કોઈ બી વ્યક્તિ આવે એને હું વગર દવાએ સારા કરી શકું. કેવી રીતે? તે બધી ટેકનિક. કારણ કે જિંદગીના 40 વર્ષ એમાં ભણી ગણીને હું બહાર પડ્યો અને આ જ બધું કરું છું. તો અત્યારે મને ગામે ગામ લોકો બોલાવે છે. હું મારું પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરું તો પણ મને એના પૈસા મળે. ચલો હવે આપણે બેઝિક પર આવીએ. પહેલું લઈએ છીએ આપણે ગરદન અને ખભાનો દુખાવો. કેવી રીતે મટાડો? ચલો બંને હાથ પલાઠી વાળી દો. બંને હાથને ઉપર ખેંચો, આમ બ્લોક કરીને ખેંચો, ઉપર ખેંચો, આંખો બંધ રાખો
ગરદનને પાછળ દબાવો, ગરદન 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 પાછળ દબાવો. ખેંચો 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 ખેંચો, ધીરે ધીરે ખેંચો, ધીરે ધીરે ખેંચો. હવે ધીરે હાથ નીચે લાવો, હાથ નીચે લાવો, નીચે લાવો, નીચે લાવો, નીચે લાવો, નીચે લાવો, નીચે લાવો, નીચે લાવો. હવે ઊંડા શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો. સ્ટોપ. જ્યારે તમે હાથને ઉપર ખેંચ્યા અને ધીરે ધીરે નીચે આવ્યા ત્યારે તમને કીધું કે થાક લાગ્યો, કારણ હાથ ઉપર ખેંચ્યા પછી નીચે હાથ આવે કે કેટલું થાક લાગ્યો થાક, ને પછી એકદમ રિલેક્સ થઈ ગયો. ચલો ફરી પાછા હાથ ખેંચો, બિલ્ડ હાથને ઉપર ખેંચો, ગરદનને પાછળ દબાવો, 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 દબાવો. આંખો બંધ, આંખો બંધ. ધીરે ધીરે પાછા આવો, પાછા આવો, પાછા આવો, પાછા આવો, પાછા આવો. ખાલી હાથ ખેંચવાથી આને ડ્રેસિંગ સ્ટ્રેચિંગ. તમે હાથને ઉપર ખેંચ્યા ને એટલે તમારા આખા દિવસનો થાક છે ને એ બધો ઉતરી જાય. હવે એ ક્રિયા સૂઈને કરો, હાથ પગ સૂઈને ખેંચો ને પછી જુઓ. પહેલા બેઠા બેઠા જોયું, માથું પગ પેલું બાજુ કરી દો, પગ પેલું બાજુ કરો અને માથું આ બાજુ કરો. અને હવે સૂઈને બંને હાથ ખેંચો, હાથ ખેંચો, પગ ખેંચો. ચાલો ખેંચો હાથ, દાદા પાછળ આવો, થોડા પાછળ ખેંચો, 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 ધીરે ધીરે ખેંચો, નસ ના ચડવી જોઈએ. ધીરે ધીરે હાથ ખેંચો, ધીરે ધીરે પગ ખેંચો. તમે બેન ઉપર આવો, થોડા ઉપર આવો. ખેંચો, 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 હાથ ખેંચો, પગ ખેંચો, ખેંચો. અહીં આવી જાઓ, લાઈનમાં આવી જાઓ. આપણે પેલા ભાઈ પાછળ આવી જાઓ, આપણે પંચાયત છે અહીં આગળ આવી જાઓ. પેલા ભાઈ તમે પાછળ આવો, ક્યાં જતા રહો, પાછળ બહેનો જતી અહીંયા, તમે આગળ આવો, પાછળ આવો તમે. સુઈ જાઓ, ખેંચો, ખેંચો. હવે હાથને ખેંચો, પગના પંજાને નીચે ખેંચો, ખેંચો અને શરીરને ઢીલું કરો. ઢીલું મરેલા મરદાની જેમ ઢીલું કરી દો. જસ્ટ લાઈક ડેડ બોડી. શરીર એકદમ ઢીલું કરો. ફરી પાછા હાથ ખેંચો, પગ ખેંચો, 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 ખેંચો. છોડી દો, છોડી દો, છોડી દો, છોડી દો. પછી આકાશ તરફ. હવે બંને હાથ માથા નીચે મૂકી દો, માથા નીચે, માથા નીચે, માથા નીચે હાથ મૂકો, માથા નીચે હાથ મૂકો, માથા નીચે હાથ મૂકો. હવે બંને પગને હાથ માથા નીચે, हाथ सिर के नीचे रख दो, हाथ सिर के नीचे रखो. હવે બંને પગ વચ્ચે થોડું અંતર રાખો અને ટાટા કરો, ટાટા કરો. અંદર હાથ, પગ અંદર ના જવા દો, અંદર નહીં, બહાર, બહાર, બહાર. જો આજુબાજુ જુઓ બહેનો, જેને ખબર ના દે જોઈ લે બધા. હલાવો, પગને હલાવો, હલાવો, હલાવો. आप देख लो बराबर. पैर को हिलाओ, हिलाओ, हिलाओ.
હલાવો. આવું તમે ઘેર 1 કલાક કરો. 1 કલાક પગ હલાવો અને શું થાય છે જુઓ. 1 કલાક કરતા થાકી જવાય વચ્ચે તો પાછા હાથ ખેંચો, પગ ખેંચો ને ફરી કરો. આવું તમે કલાક કરો. હવે ધીરે લઈને ડાબા પડખા પર આવી જાઓ. ડાબા પગ પર ટેકો લો અને બેઠા થાઓ. ટેકો લઈને બેઠા થાઓ. ટેકો લઈને બેઠા થાઓ. કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું? રિલેક્સ થયું ને બોડી? હવે બોડીને ધીરે ધીરે રિલેક્સ કરતા જાઓ અને જેટલું બોડી રિલેક્સ થાય પછી એની અંદર સાથે સાથે તમારે પોઝિટિવ ગીતો વગાડવા પડે. અને પોઝિટિવ ગીતો વગાડીએ એટલે ધીરે ધીરે લોકો એકદમ તનથી ને મનથી સ્વસ્થ થઈ જાય. જો અમે બંને હસબન્ડ વાઈફ છે. મારી એક દીકરી છે અને મારી દીકરીના એક બ્રહ્માકુમારીમાંથી પછી દીકરીએ એમ થયું કે મેં કહું ભાઈ તારે બ્રહ્માકુમારી બંધ હોય તો તમે બનાવીએ. કે ના પપ્પા મારાથી વહેલું 4 વાગે ના ઉઠાય આમ તેમ. જો બનવું હોય તો પછી 4 વાગે અત્યારથી ઉઠવાનું શરૂ કરો 1 મહિનો પછી હું તમને બનાવું. ઉત્સાહના બાર્યા તમે કરો પછી ગાડી બેસી જાય એટલે બાબાના 2 એટલે એના મેરેજ કર્યા છે. અંકલેશ્વરમાં એની પોતાની ફેક્ટરી છે. સુખી છે. જ્ઞાની પરિવારમાં જ મેરેજ થયા છે. હવે મારે એના મેરેજ થઈ ગયા. તમે 2 ફ્રી થઈ ગયા. છોકરો હોય તો સાસુ ફેરા કરે છે. છોકરી જતી એટલે છોકરી પરણી ગઈ એટલે બંને એકા થઈ ગયા. એટલે અમે ગામે ગામ ફરીએ છીએ. હવે અહીંથી અમારી શિબિર જામનગર છે, ત્યાંથી અમારી શિબિર રાજકોટ છે, ત્યાંથી અમારી શિબિર આણંદમાં છે અને બધે ગામે ગામ ફરીએ છીએ. હવે શિબિરમાં ફરીએ ને પણ આ શિબિર અમે ચલાવીએ 5 દિવસ ચલાવીએ તો લોકોને બહુ મજા આવે. ચલો સ્ટાર્ટ. स्वस्थ बनाए, आओ योग करें हम और तन मन स्वस्थ बनाए, आत्मा से साक्षात करें, आनंद में खो जाए, आत्मा से साक्षात करें, आनंद में खो जाए, आओ योग करें हम. Radhe
આવું કરતા કરતા માણસના મનને પોઝિટિવ બનાવાય. તમારું મન પોઝિટિવ બને કે ના? તમને અંદરથી ખુશી થાય કે ના થાય? એટલે મારે તમે કોને ચક્કર આવ્યા? ચક્કર કોઈને આવ્યા નથી આવ્યા? આંખો ખુલ્લી રાખો તો ચક્કર આવશે. આંખો બંધ કરીને કરો. હવે ઊંડા શ્વાસ લો. એનાથી તમારી બે નાસિકા શુદ્ધ થાય. એને વાયુ ભરાયેલો છે તો છૂટો થશે. મેં તમને વાત કરી અત્યારે, ચાલો બેઠા બેઠા એક પગ ઉપર મૂકી દો અને હલાવો. તમે એટલું યાદ રાખો કે તમે પગ હલાવશો 1 કલાક તો તમારા શરીરમાં 1 પૈસાની બીમારી નહીં રહે. કોને પગ હલાવ્યા 3-4 દિવસમાં? જેણે દિલથી હલાવ્યા હોય, દિલથી હલાવ્યા. તમે હલાવ્યા? તમે હલાવ્યા? ઉભા રહો. તમે આવો એક મિનિટ. હા આવો. તમે હું જે કંઈ બોલીશ સાચું બોલીશ. હા, તમે ખાલી ખુશ કરવા નહીં બોલો. રોજ હું ગુરુવારથી અહીંયા યોગા કરવા આવું છું અને રોજ 20 મિનિટ સુધી મેં પગ હલાવ્યા. એનાથી મને ઘણો ફાયદો થયો છે. પેટની તકલીફ દૂર થાય છે અને પગમાં રિલેક્સ, બોડીમાં એકદમ બહુ જ સારું લાગે છે. હા, આખો દિવસ એવી બહુ જ મજા આવે છે. કેટલા દિવસ થયા? હા, 4 દિવસ થયા. 4 દિવસમાં આટલું રિઝલ્ટ હવે રોજ કરશે. આજથી હું રોજ સંકલ્પ કરું છું કે રોજ હું ઘરે રોજ યોગા કરીશ અને મારું સ્વાસ્થ્ય સારું બનાવીશ. અને પગનો દુખાવો મને છે પણ એ પણ દૂર થઈ જશે. પગનો દુખાવો તમારો હતો તો આ પગ હલાવવાથી રાહત લાગે છે? કેટલી રાહત લાગે? 20%, 10%, 5%? હા, 50%, 60% જેવી રાહત લાગે છે. 50%, 60%. તો વિચાર કરો કે ગીતો એ મનથી તમે હારી ગયા હતા ને, મનથી તમને એમ તો કામ કે છે ડોક્ટર પાસે જઈશું, ડોક્ટર તો ઘણી કરતા. હા, અમે અહીંયા આવ્યા. મેં ઘણી દવા લીધી, બધું કર્યું, પણ હવે દવા મારે મૂકી દેવી છે અને બધું સંકલ્પથી, બાબાના સંકલ્પથી હું બધું સારું કરી દઈશ. સ્વાસ્થ્ય પણ સારું કરી દઈશ અને મનથી ખુશ રહીશ. ભગવાન તમારા સંકલ્પને સાકાર કરે. એટલું યાદ રાખો. ધન્યવાદ. થેન્ક યુ. તમે બે મને આજે યોગા શીખવાડીને, દુષ્યંતભાઈને, તમે બે મિસિસ, તમે પણ રોજ યોગા કરીને તમારું સ્વાસ્થ્ય સારું એટલી ઉંમરે રાખો છો, તો અમે કેમ ન કરી શકીએ? થેન્ક યુ. આ તમે જુઓ કે આ બેનના હૃદયમાંથી દુઆ નીકળી. શું નીકળી? દુઆ નીકળી. જો મારી પાસે જેને શીખવું હોય ને એને હું વાપસ શીખવાડું છું.
તમે તમે આ બધું કરો ને, તમે જો મારી શરૂઆત અરવિંદ આશ્રમથી થઈ. દાંડિયા બજારમાં મહર્ષિ અરવિંદનો આશ્રમ છે, ત્યાં હું યોગના વર્ગો ચલાવતો. કેટલા માણસ? 300 400 માણસો હાઉસફુલ થઈ જાય. તમે આવતા હતા ને? જો તો પહેલી વાત છે કે જો તમારે નિરોગી થવું હોય તો પહેલા તમારે શરીરના બધા અંગોને ગતિ આપવી પડે અને તમારા મનની અંદર બીજાને સારા કરવાની ભાવના જોઈએ. જો આ ગીતો વગાડું છું તો ગીતોથી શું થાય છે? તમારું મન રિલેક્સ થાય છે. જો हाँ वो देख के आया था। हाँ हाँ देख के आया। वो 10 से 15 दिन के बीच बता रहे थे। हाँ 4-5 दिन बाद वो करेंगे फोन पे। सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षीयमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षीयमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षीयमामृता तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ
આ ગીત છે ને એ તમારે રોજ સાંભળવાનું, તો એનાથી તમારા મગજમાંથી ટેન્શન જતું રહે. બરાબર છે? શબ્દોને બરાબર સાંભળો. મારું શું થશે, આવા બધી આ ગીતની અંદર બધું જ આવી જાય છે. ગીતા સાર છે, અને એ ગીતા સારને તમે સાંભળે સવારે સાંભળો, બપોરે સાંભળો, રાતે સાંભળો. કારણ કે આ જગતમાં તમે જે આવ્યા છો એ તમારા ગત જન્મના કર્મ અનુસાર તમારા માતા પિતા છે અને તમારો જન્મ છે. હવે આ જન્મની અંદર તમને કોણ મળે છે, ક્યારે મળે છે, કેવી રીતે મળે છે, અને એ બધું નક્કી જ છે. પણ એટલું યાદ રાખો કે તમે સવારે ઉઠો છો અને રાતે સૂઈ જાઓ છો, તો રાતના સૂતી વખતે તમારું આત્મનિરીક્ષણ કરો કે મેં આખો દિવસ શું કર્યું. 10 વાગે પથારીમાં બેસો, 10 થી 9, 9 થી 8, 8 થી 7, 7 થી 6, આમ પાછળી ઉઠે એક કલાકમાં તમારા સંપર્કમાં કોણ કોણ આવ્યું, એના થકી તમને શું શું પ્રાપ્ત થયું, શું નુકસાન થયું, એ બધાનો સરવાળો માળો. અને આખા દિવસમાં મેં કંકાસ કેટલો કર્યો, આખા દિવસ મેં લોકોને ઉલ્લુ કેટલા બનાવ્યા, આખા દિવસમાં મેં આંખોથી ગુરુ કેટલાનું જોયું, આંખોથી ગુરુ જોયું, કાનથી ગુરુ સાંભળ્યું, આંખથી મુખથી ગુરુ બોલ્યું, મનથી કેવું વિચાર્યું. આમ તમારી ઇન્દ્રિયોનો તમે હિસાબ લો. આ બધી વસ્તુઓ તમે કરો તો જીવનમાં આનંદ આનંદ અને આનંદ જ છે. એટલે મારી આ શિબિરમાં હું બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઇન ના સેમિનાર કરું છું. આ બધા સેમિનારો
કેટલા રૂપિયામાં કરું છું? જ્યાં સેમિનારો ચાલે બધા ફ્રી ઓફ ચાર્જ ચાલે. બ્રહ્માકુમારી સંસ્થામાં બધા સેમિનાર ફ્રી ચાલે અને આ ફ્રી સેમિનારમાં લોકોને આ બધું સમજાવીએ એટલે ધીરે 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 લોકો આવતા જાય. સૌથી પહેલા લોકોને શિબિરમાં મજા આવે છે. શું આવવું જોઈએ? મજા આવે છે. અને લોકોને શિબિરમાં મજા આવે તો પછી લોકો આજે તમે આવ્યા ને તમને મજા આવ્યા એટલે તમે બીજા બેને ખેંચી લાવો. ચલો કોને મજા આવી હાથ ઊંચો કરો. પહેલો દિવસ છે તમારો? ઓહો, મારો પણ ફર્સ્ટ ડે. હે મારો પણ ફર્સ્ટ ડે છે. ફર્સ્ટ ડે છે. ઓનલાઈન કરતા બહુ બાબા છે નહીં. ઓનલાઈન નથી હોતું. અમારા બાજુના ક્લાસ કરાવે છે ને હા, ઓન અને મારી વાત સાંભળો, હું 40 વર્ષથી આવ્યા. હું યુનિવર્સિટીનો ડાયરેક્ટર છું અને મારી પાસે 40 વર્ષનો અનુભવ છે. અને ઓનલાઈનમાં જે શીખવનાર માણસો અને ઓફલાઈનમાં મજા આવે. બરાબર? जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा बन पाओगे. श्रेष्ठ कर्म का आधार है खुद का कर लो दर्शन, यही जीवन का सार है, यही जीवन का सार है. जैसा सोचोगे तुम वैसा बन जाओगे, जैसा कर्म होगा वैसा पल पाओगे. આ બધા ગીતો હોય છે, પછી એની સાથે એક્યુપ્રેશર. બીજું એક્યુપ્રેશર હોય છે કમરનો દુખાવો કેવી રીતે માટે, ઢીંચણનો દુખાવો કેવી રીતે માટે. એટલે આ બધા સાધનોની લેબોરેટરી ચલાવીએ એટલે જે લોકોને કમર દુખતી હોય. હવે આ વેક્યુમ બોલ છે. હા, પછી સમજાવ પછી પૂરું થાય ને પછી હું મળીશ. જો હવે જેને કમર કોને દુખે છે? હા, 1 2 3 4 5 જણને કમર દુખે છે. હવે એ દુખાવો કેવી રીતે મટે એની ટેકનિક પણ હું જાણું છું. એટલે આ બોલ છે, તમે એક ભાઈ પંચાળ ચલાવો અહીંયા. ચાલો બધા ઊભા થઈ જાઓ પોતાની જગ્યા પરથી. પંચાળ સેટ સુઈ જાય. હા, તમે ડિસ્પ્લે કરીએ. પંચાળ બેન આવો. જો નજીક આવી જાઓ, નજીક આવો, શીખવાડીએ. જો હવે પસીનો હોય એને પાણીથી લૂછી નાખવાય. બરાબર? હવે દુખાવો હોય તો જે જગ્યાએ દુખે, જેમ કે આમ કરવાનું. ધારો કે એમને તો કશે દુખતું નથી, પણ ધારો કે એમ કે ભાઈ અને અહીં દુખે છે, અહીં દુખે છે, એટલે આ બોલને આમ મૂકવાનું અને પછી અહીંથી આમ દબાવી દેવાનું. આમ દબાવો અને છોડી દો.
આ ચોંટી ગયો. વેક્યુમ થઈ ગયું. પછી પમ્પિંગ થેરાપી. પછી પાછું કહે છે ભાઈ આ ઊંચું પર ચાલે. હવે ફિઝિયોથેરાપિસ્ટ પણ આ પ્રમાણે કરાવે છે. ટ્રીટમેન્ટ. હા એના 200 રૂપિયા લે. પછી આપણે ઘેર બેઠા પછી પેલો પછી આપણે આમ કરતા કરતા કે અહીં દુખે છે એટલે એ બોલને અહીં મૂકવાનો અને આમ દબાવીને છોડી દેવાનો. પછી કરતા કરતા અહીં દુખે છે તે બોલને અહીં લગાડવાનો. જ્યાં દુખે ત્યાં વેક્યુમ કરો બસ. આ ચોંટી ગયું જો જો બધે જ વેક્યુમ થઈ જાય. તમે લગાડો બેન. ચોંટી ગયું. બરાબર 5 બોલ લઈ જવાના. ના, હજુ નથી બરાબર. ના, પહેલા મૂકી દો. સરફેસ અને એર ટાઈટ કરો. હા નથી. તમે એને સમજાવો કે જો હવે આ 5 બોલ લગાડ્યા. ટેકનિક બતાવી દઈએ. આવું 3 મિનિટ લગાડો. 3 મિનિટ લાગશે એટલે દુખાવો બધો ખેંચી જશે. 3 મિનિટમાં દુખાવો ખેંચાઈ જશે બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ જશે. અને એને એટલી બધી મજા આવશે કે વાત. હવે જે લોકોને રિયલમાં કમરનું દુખાય તો મેં તમને ડિસ્પ્લે કરીને બતાવ્યું. છે ને? હા, કરીએ. એટલે એ બહેનોને છે એ બહેનોને બતાવશે. બરાબર છે. હવે કાઢવાનું કેવી રીતે કે આ પકડવાનું એર કાઢી કાઢી લેવાનું. ખેંચવાનું નહીં તો આ ચાલુ કાઢી લેવાનું. એર કાઢી નાખો. આ કાઢી લેવાનું. આ કાઢી લેવાનું. હા, એટલે બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ જાય. બ્લડ આવી ગયું આજુબાજુ. બરાબર. હવે એ દુખાવો ખભામાં હોય તો ખભામાં લગાડવાનો. તો આ રીતે તમે કમરનો દુખાવો લઈને ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર 1000 રૂપિયા લે. 500 રૂપિયા ટેસ્ટ. 1000 તો કન્સલ્ટિંગ ના લે. 1000 ની ગોળી લખી આપે. રોજની 1 ગોળી, રોજની 3 ગોળી, 30 રૂપિયાની ગોળી. તો મહિનાની 30 તારીખ 90 900 રૂપિયાની ગોળી થઈ. તો 900 ની ગોળી તમે કહો સાહેબ અહીં દુખે છે એટલે એક ફોટો, આ બાજુ દુખે બીજો ફોટો, એટલે 500 500 2 ફોટા પડી જાય એટલે 1000 રૂપિયા એના. 1000 રૂપિયાની ગોળી, 1000 રૂપિયાના ફોટા અને 1000 રૂપિયા કન્સલ્ટિંગના એટલે 3000. અને તમે વધારે બોલો તો કે MRI કરાવી લઈએ એટલે MRI ના 4000 રૂપિયા. એટલે પેલા ભાઈને 7000 રૂપિયા એનો ખર્ચો થાય. અને ને એમાં છેવટે આવે ના પાછું. 7000 ખર્ચા પછી પણ 7000 પેલા ખર્ચાઈ જાય ને ત્યાં પેલો અડફેર થઈ જાય. 7000. મારી વાત સાંભળો. તારે આ બોલ છે ને 5 બોલ ડિપોઝિટમાં છે. 5 દાડા વાપરો અને વાપરીને મને પાછા આપો. બરાબર. તમારી ટ્રીટમેન્ટ તમને ફાયદો ના થાય મને બોલ પાછા આપવા. કહેવાનું તાત્પર્ય છે કે શરીરમાં બીમારી કેવી રીતે આવે છે. તો પહેલું પગ હલાવો. તમે આ પગને આમ આમ કરીને હલાવો. તમે આ પગ 1 કલાક હલાવો એટલે તમારું અપાન પ્રાણ એક્ટિવેટ થાય. ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ શમનાય સ્વાહા, ઓમ અપનાય સ્વાહા. નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ. નીચે બેસો. અમારું કામ શું છે? લોકોમાં જાગૃતિ લાવવાનું કામ છે. એટલે પહેલી વસ્તુ સમજી દો કે લોકો અત્યારે દુઃખી છે. સાંભળો. અને દુઃખી માણસોને આપણે સારા કરવા માટે પહેલા મનને મજબૂત બનાવવાનું. એટલે પેલું ગીત વગાડ્યું સ્વસ્થ રહેવું બહુ સહેલું કે છે. व्यर्थ चिंतित हो रहे हो. बोलो. व्यर्थ चिंतित हो रहे हो, व्यर्थ डरे कर रो रहे हो. अजन्मा है अमरात्मा, भय में जीवन खो रहे हो, खो रहे हो. એટલે શું છે? વ્યર્થ ચિંતાઓ કામ કરો છો? એક સંકલ્પો કરી મારું નકામા ખોટા સંકલ્પો કરીને મનમાં તમે રડો છો. એટલે તમારા સંકલ્પમાં, કારણ કે તમે જેવા વિચાર કરો છો એવા તમે બની જાઓ છો. ચલો બીજા સાધન કાઢો. બીજા છે એની પુસ્તિકા છે. તમારા પુસ્તિકાથી વાંચવા લઈ જવી હોય, પુસ્તિકા વાંચવા લઈ જાઓ. 2 હેન્ડલ છે. આખું ફરી ડૂબતું હોય કંઈ તો કરાવું છું તમે? ના, અત્યારે સમય થઈ ગયો છે. તો મને પાછો આવે.
એટલે આ બધા હથિયારો છે. હવે આ હથિયારો તમે 15 દાડા વાપરવા લઈ ગયા, તમને ફાયદો ના થાય, પાછા આપી જવાના. બરાબર? હવે મારા છે. હવે તમારા એક ભાઈ આવ્યા કે મારો દીકરો કોમ્પ્યુટરમાં કામ કરે છે, લગભગ 10 થી 12 કલાક કોમ્પ્યુટર પર કામ કરે છે અને 12 કલાક કોમ્પ્યુટર ચલાવે છે અને સાહેબ એનો ગરદનનો બહુ જ દુખાવો થાય છે. તો ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે કહ્યું કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ. એની માએ અને એના બાપે કોઈ દાડા નામ સાંભળ્યું પણ નહોતું કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ એટલે શુદ્ધ ભાષામાં ગરદનનો દુખાવો. ગરદનનો દુખાવો હોય તો તમે આ ગરદન દુખે, ખભો દુખે છે, અરે ના દુખતું હોય તો પણ કરો ને. પછી કમર દુખે છે, દુખેના ભવિષ્યમાં. કમર ઉપર, કારણ કે સ્ટ્રેસ આવે છે તો પછી કોમ્પ્યુટર ચલાવતી વખતે ઘૂંટણ દુખે છે, relax થઈ જવાય. તો ઘૂંટણની અંદર આપણે બધા થાય ત્યાર પછી બધા ઉપાય કરીએ છીએ. પીઠીમાં. ના થાય એના માટે કશું નથી કરતા. બરાબર ને? રોગ આવે પછી આપણે તો આ બધા સાધનોની લાઇબ્રેરી છે. તમે ઉપયોગ કરો અને પાછું આપો, પણ ઓછામાં ઓછા 5 દાડાની અંદર. આપણે સ્વસ્થ રહેવા માટે એ તો પેલો મહિના સુધી લઈ જાય, પાછું ના આપે, અને મફત આપે તો પાછું જ ના આપે. બરાબર? હવે આ દંડો છે, તમે ઘરમાં બેઠા છો, ખુરશી પર બેઠા છો ને આ માથા આમ ફેરો. બરાબર? નીચે છેતરથી રાખવાની, કે તમારા બધા પોઈન્ટ ચાર્જ થઈ જાય. બરાબર? તો આ તો ખાલી ટેલર બતાવ્યું છે, પિક્ચર તો બાકી છે. તમારી સોસાયટીમાં પણ આવો શિબિર તમારે કરવો હોય તો તમે કરી શકો છો. સાચી દિશા બતાવો લોકોને. હા, બોલો. બીમારી થવાનું હે? કારણ એમને ઇન્ટરેસ્ટ છે એટલે સોસાયટીમાં ભેગા કરો 30-40 જણ. બરાબર? જો આમાં એક વસ્તુ એવી છે, સેવાનું કામ છે. આ એક્ટિવિટી આપણે ચલાવી હોય તો પહેલા એમાં શું છે કે ડિપોઝિટ રાખવી પડે. ભાઈ 5 દિવસનો પ્રોગ્રામ, પણ ડિપોઝિટ જમા કરો. ડિપોઝિટ પેલો ગેરહાજર રહે તેના 20 રૂપિયા કપાઈ જાય, તો પણ હરખો બે પેલો. બરાબર છે ને? એટલે પહેલી વસ્તુ છે કે આ એક્ટિવિટીને આપણે આગળ વધારવી હોય તો પહેલા હવે તમે બેસો, નીચે બેસી જાઓ. જો આ અમારા વિશિષ્ટની ઉંમર છે 68 વર્ષની. કેટલી ઉંમર છે? 68. હવે જો એ ચાલે છે, જોજો આ બાજુ, મોઢું આ બાજુ કરો, આ બાજુ. જો હવે તમારે સવારે વહેલા ઉઠો તો તમારા રૂમની અંદર આવી રીતે ચાલવાનું, એટલે તમારા શરીરને બધો ગેસ, એસિડિટી મટી જાય. જોઈ લો. સ્ટાર્ટ. थोड़ा ऊपर यहाँ आ जाओ. हाँ. અડસઠ વર્ષની ઉંમર છે. બરાબર? તો હવે ચાલો, પલાઠી વાળી ચાલો, પલાઠી વાળી. તો ચાલો. વેરી ગુડ. ચાલો. ચાલો. બધો ગેસ નીકળી જશે, એસિડિટી મટી જશે. આગળ ચાલો, આગળ ચાલો, આગળ ચાલો. કઈ કસરત કરી એવું લાગ્યું તમને? આખું શરીર હલ્યું કે નહીં? એટલે તમે વિચાર કરો, 68 વર્ષની ઉંમરે આ બેન ચાલે છે અને એમાં બેઠેલી 40 વર્ષની બેન, હે બાપા, હે બાપા. ના, એ practice થાય.
એક્ટિવ લાગો છો કરેલું હોય ને. હા. એટલે પહેલી વાત છે કે પહેલા શરીરને સારું રાખો. સાધના, સાધન, સાધના અને સાધ્ય. બોલો, સાધન, સાધના અને સાધ્ય. શરીર માધ્યમ ખલુ ધર્મમ સાધનમ. જ્યાં લગી શરીર સક્ષમ નહીં હોય ત્યાં લગી કશું જ થાય નહીં. કોઈ ફિલ્ડમાં આગળ વધો. કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય આર્થિક તો પહેલા નિરોગી કાયા. બોલો, યોગી બનતા પહેલા નિરોગી બનો. બોલો, નિરોગી, યોગી, સંયોગી, ઉપયોગી, ઉપયોગી, સહજયોગી, સહજયોગી, રાજયોગી, રાજયોગી, કર્મયોગી. બરાબર. યોગના ડેફિનેશન બધી જોઈ ને, યોગના વિશેષણ કેવા લાગે? નોલેજફુલ, પીસફુલ, એના માટે બધું બ્યુટીફુલ, કેરફુલ, એ બધું મસ્ત શીખ બનાવ્યું. તો આજનો પ્રોગ્રામ તમને બધાને મજા આવી? તો પહેલી વાત છે, મારો નંબર લખી લો. કઈ બી પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. હમણાં પૂછું તમે જમવાનું શું જમો છો? હા, જમવાનાની અંદર યાદ રાખો, સવારે શક્ય હોય ત્યાં સુધી નાસ્તો કરવાનો નહીં. નહીં. અને બહુ જ ભૂખ લાગે તો તમે ફળ ખાઓ. બધા માટે જો ફળ. તમે આટલું પપીતા ખાઓ. ને તો બહુ એટલે સવારે નાસ્તામાં અત્યારે કેરીની સિઝન છે ફળ ખાઓ. તો ચૂસીને 1-2 કેરી ખાઈ લો. બરાબર. પછી 12 વાગે તમને ભૂખ લાગે, તો ખાઓ. પણ ખાવાનો સમય થયો છે તો ખાઈ જાઓ, બેસી જાઓ છો. ચલો 12 વાગ્યા, ચલો જમવા બેસી જાઓ, પણ ભૂખ જ નથી. તમે સારું સારું અમુક જે બટાકાવાળા બનાવ્યા છે, પેટીસ બનાવી છે, કચોરી બનાવી છે, એટલે કચોરી જોઈને ખાવા બેસીએ છીએ આપણે. પણ અંદરથી ભૂખ નથી. તો ભૂખ વગર ખાવાનું નહીં, ખાવાનું છોડી દેવાનું. એ રોગ લાગે. પછી મને બપોરે ભૂખ લાગે 2 વાગે કે ભાઈ આ ઓફિસમાં ભૂખ લાગશે તો ત્યાંથી 2 કેળા લઈ જવાના ઘેરથી, અને કેળા તમારે ધીરે રહીને બહાર નીકળીને ખાઈ લેવા. બરાબર. કમ ખાઓ. બોલો, કમ ખાઓ, કમ ખાઓ, गम खाओ, કમ ખાઓ. नम जाओ. जो कम खाता है वो कभी बीमार नहीं होता है, वो ज्यादा खाता है तो बीमार होता है. કમ ખાતા હે. અને गम खाओ, लेट गो. નેકો કરી. બરાબર. કોઈ અચ્છા. ખાવું હોય તો છોડ દો. તો 12 વાગે ખાવાનાની અંદર ઘઉં નહીં, ઘઉંની રોટલી નહીં, ઘઉંની પૂરી નહીં. ઘઉંમાં ગ્લુટેન છે, એટલે ઘઉંની જગ્યાએ જુવાર, બાજરી, મકઈ એનો રોટલો ખાઓ. એની સાથે શાક ખાઓ. બસ એમ. એની સાથે શાક ખાઓ. એમાં દૂધી, ગલકા, તુરિયા, પછી પરવર, પણ ભીંડા નહીં, રસવાળા. ફલાવર નહીં, શાકભાજી હોય રસવાળા. કોબીજ નહીં. જે શાકભાજીમાં વધારે જંતુનાશક દવા નાખવામાં આવે છે, દૂધી છે એ પચવામાં હલકી. દૂધીનું શાક છે, ગલકાનું શાક છે. બીજું દાળ ભાત